નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી છઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો. આદ્યશક્તિ જગતજનની માતાના આરાધનાનો પર્વ શારદીય નવરાત્રિની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળના વધામણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સંવાદ અને વાર્તાલાપ પણ કર્યો. સરદાર સાહેબની 150મી જન્મજયંતિના અવસરે 31મી ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમના સ્થળ નિરીક્ષણ અને આયોજનની પણ તેમણે વિગતો મેળવી. આ સિઝનમાં 302 કરોડ યુનિટ અને અત્યાર સુધી 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિની લાઇફલાઇન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રિની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના કરી સરદાર સરોવર ડેમ એકતાનગર પહોંચીને જળપૂજન અને વધામણા કર્યા. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગરપાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડતા આ સરદાર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું. રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણિયારા સમાન આ સરદાર પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળ શક્તિની વંદના કરવાની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળપૂજન અને વધામણા કરીને આગળ ધપાવી તેમણે પારસમણી સમાન નર્મદા જળનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે.